એટલે આ ડોશી હવે છે ને આ ધરતી ઉપર જન્મ જ નથી લેવો. કાંઈ લ્યા એવું હું લેવા કેસ માયદું ગમે એટલું કામ કર્યું ને તો ભેગું જ નથી થતું. હવે કામ તો એ ખળી નો કટ કોઈ નથી કરવો, ભેગું કરવા વાળી નો થાસ કામ વહી જાય ને ગવડા હાથની ખાસ. છોકરા પેટ્રોલ ગોતે, બાયુ ગેસના બાટલા ગોતે અને છોકરાના બાપા ગામમાં દાડિયા ગોતે. કોઈ નવરું જ નથી બેડું. હે એલી, તને એક પ્રશ્ન પૂછું? હા પૂછો ને. આપણે રેડિયો અને સાપુ આ બે માં શું ફેર હોય? લ્યો એમાં શું, રેડિયોમાં રોટલી પેક ન કરી એકવી અને સાપામાં રોટલી પેક કરી એકવી. અરે બાપ રે! હું ગાંડી હતી એટલે મેં તમારા લગ્ન કરીને એટલા વરા કાઢી નાખ્યા. તું તારી એકની વાત નો કર, મારું વિચાર. મેં કેમ એટલા વર કાઢ્યા છે તારી જેવી ગાંડી હારી? તને 1000 વાર ના પાડી છે કે તડકાની બહાર નો નીકળ. એટલે થઈ ગઈ ને કાળી, માનતી કોઈના બાપનું નથી. હે એલી, તને ખબર છે આ ભગવાને પત્ની હું લેવા બનાવી? ના રે ના, મને નથી ખબર, તમે કયો નહીં. એમાં એવું છે કે ભગવાન ઘરે ઘરે જઈને બધાને સજા થોડા આપી શકે, એટલે જ ભગવાને પત્ની બનાવી. અહીંયા જાઓ ને તમને સજા આપી દઈશ. હે એલી, તારે લગ્ન કર્યા ને તે એક વાત તો શીખવા મળે હો. હું શીખ્યા? કે બાવો થઈ જવાય પણ લગ્ન ન કરાય. साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो। એ લાવો સાંભળો છો? એટલે હું છે પણ હવે આપણે કાલ લગ્ન માં ગયા તા, અહીંયા કણે તમે વરાજા વાહે વાહે કેમ રખડતા? એમાં એવું છે કે આ બધા નથી કહેતા કે જેની હારે રખડવી ઇન જેવા થઈ જાવી, એટલે હું વરાજામાં રખડતો ક્યાંક મારો મેળ પડી જાય ને. હવે ક્યાં મેળ પાડીને જાવું છે તમારે? એ લાવો, હું તમને કે દોઈની કહું છું કે મારે ડોક્ટર બનવું છે. ડોક્ટર બનવા હાટું હે ને જીગર જોઈવી, ઈ તો તારામાં છે નહીં. જીગર તો મારામાં કેટલી છે. હાલ કાંઈ વાંધો નહીં, તાર ડોક્ટર જ બનવું છે ને? હું તને એક પ્રશ્ન પૂછું, એનો જવાબ આપ. પૂછો હાલો. માણા મરી જાય તો એના નાકમાં રૂ હુલા નાખવામાં આવે? ઈ તો માણા જીવતું ન થઈ જાય ને એટલે. હે લાવો, તેમ કઈક મુસીબતમાં હલવાના હોય તો તમે મને ફોન કરો ખરા? ના રે ના, હું તને ફોન જ ન કરું. કા વાળી હું લેવા ફોન ન કરો? એમાં એવું છે જે હું મુસીબતમાં પડ્યો હોય ને એ તારા કારણે જ પડ્યો હોય. એલી, તને એક વાત કહું? હા બોલો ને. કાલ રાતે છે ને મારા સપનામાં એક છોકરી આવી હતી. તે ઈને શું કીધું? એને મને એમ કીધું કે સોરી, હું ભૂલથી આવી ગઈ, તમારા તો લગ્ન થઈ ગયા છે. હે, તમાર મોટામાં મોટું દુશ્મન કોણ? મારું મોટામાં મોટું દુશ્મન તું જ છો. લે હું ક્યાં? લખણ તું કરેશ અને નામ મારું આવે છે. ઓય, તમને તમાર બર્થડે ભૂલાઈ જાય છે કા? પણ લગ્નની તારીખ કેમ નહીં ભૂલાતી? એમાં એવું છે કે ગમે એ માણસને છે ને દુઃખદ ઘટના બની હોય ને એ ક્યારેય ન ભૂલાય. ઓય આમ જોવો તો આ ફોન હરખો કામ જ નથી કરતો, મને નવો લઈ દો ને. આ તે કામ તો તું નથી કરતી, હું નવી ઘરવાળી લઈ આવું. હું ભાઈ
હે લી તને એક વાત પૂછું, હા પૂછો ને. આ બધા એમ કેમ કેતા હશે કે મારી દીકરી ગાય જેવી છે? એમાં એવું છે જમાઈને જ કઈ ડાયરેક્ટ ખૂટિયા જેવો એમ તો ન કહેવાય. હે લાવો તમને એક વાત પૂછું. હા પૂછ ને. આ લગન એટલે હું? લગન એટલે પત્નીને રોવાનો છેલ્લો દિવસ અને પતિને હસવાનો છેલ્લો દિવસ. લવ લગન અને લેણું ઈ થાય ને પછી જ ખબર પડે. લવ કોઈ દી કોઈને થાવા નો દે, લગન પછી ક્યાંય ફરવા જવા નો દે, અને લેણું હખ્યે જીવવા નો દે. અય આમ જોવો તો મારી મુઠ્ઠીમાં શું છે? આપણે હવે ગમે એટલા પાપ કરવી ને તોય ટેન્શન નહીં લેવાનું. કા વળી એવું કેમ? એમાં એવું છે આપણે પાપ કરવી તો નરકમાં જવી. તો અહીંયા ગેસના બાટલા પૂરા થઈ ગયા, એમના નરકમાં નો પૂરા થઈ ગયા હોય. सिस्टम पार देंगे। मैं बाबा टिल्लू। હે લાવો તમે મારાથી બીવો છો ને? હું અને તારાથી બીવ. કામ કર સાઈની માઈની. હું નથી બીતા. તમે જોવા આવ્યા ત્યારે 5 જણાને લઈને આવ્યા, અને લગ્ન કરવા આવ્યા ત્યારે 500 જણાને લઈને આવ્યા, અને હું જોવા એકલી આવી. બધાય ડીઝલ ના ટીપણા ભરતા રહ્યા અને બંધ થઈ ગયા ગેસના બાટલા. અય એક વાત કહું. હા બોલ ને. બપોર 2 વાગે હુતી ને ત્યારે ઉનાળો હતો, અને 4 વાગે જાગી ને ત્યારે ચોમાસું આવી ગયું. મને એવું લાગે છે હું 4 મહિનાની જાગી ને. ઓય સાંભળો છો? એટલે હું છે પણ બાપા હવે મહેનતનો રોટલો ખાવો જરૂરી છે. અરે બાપલ્યો બાજરાનો રોટલો બંધ થઈ ગયો. ભગવાન